વરસાદભાઈ મેહુલ્યું જામ્યું સાહેબ જોવો છો કાળું ડિબાંગ થઈને ઊભું છે બધાય એટલો બધો મેં વરે છે જોરદાર આટો પવન આવે એમાં જો ભાઈ આજ વરસાદ છે પાછો અંધાર થયો છે ફૂલે ફૂલ કાલ કરતા આજ હાઈ ક્લાસ વધી ગયું બધું અને પવન હાવ ઝીકું મેલે છે જો આ બધું 17 થઈ ગયું આ બધું સાવાની વરસાદ વાટો પૂરો છે અને આવી જવાનો આજ ફાઇનલ આવી જવાનો એ ગીતાજી વાહ હાસો પાલા નહીં માં હો ભાઈ ભાઈ તારે જમાવટ કરી આજ વરસાદે ખેતરું તો આખા પાણીના ભરાઈ ગયા અને મેં એટલો બધો વર્યો છે કે એની વાત જવા દો તો આજે જોવો બાકી વરસાદ ટાઈમ હતો અને એમાં રાહદારીઓ છે ઉતરે છે અને આ પાછું વીજળી છે બહુ જોરદાર હાલો ભાઈ ખેતરું ભરાઈ ગયા ભાઈ ભાઈ ઓ ભાઈ વરસાદ એટલે વરસાદ આમ જોઈ લો ફૂલ વાવણી થઈ ગઈ છે તો આમ જોઈ લો પાણી પાણી ભરાઈ ગયા છે બધા ખેતરોમાં અને હા 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 વરસાદ ભાઈ મેહુલ્યું જામ્યું સાહેબ જોવો છો કાળું ડિબાંગ થઈને ઊભું છે બધાય એટલો બધો મેં વરે છે જોરદાર આટો પવન આવે એમાં જય માતાજી તમને જાણો કે કેમ છો બધા મજામાં ભાઈ સુરત સવારના નહીં પછીના બ્લોકની તો અત્યારે તમને એક્ઝેક્ટ દેખાતું છે કે આ હું પાણી પડે લાગે તો ભાઈ આજે ફરજિયાત છે વરસાદ છે આ તમે 2-3 દિવસની વાત હતી કે આજે વરસી ગયો છે તો કતરા સાત મેસી ગયો એની વાત જાવ તો પાણી પાણી બધી કે પાણી સમય એટલું પાણી છે ને વીજળી કડાકા ધડાકા બધું ભેગું છે આ બધું એક્ઝેક્ટ પાણીના ફુવારા ઉડે છે તો અત્યારે મેં વરે અટાણે થોડોક તો ઝીરો પડી ગયો પાછું ઘડી પહેલાં જે વરસાદ હતો ગજબ બહુ વરસાદ પડ્યો એટલે એવું બધું છે ને હાલો તમને દેખાડું કે વરસાદ નથી કેવી ગાડી એવી છે તો દોસ્તો આજે કેટલા દિવસ પછી છે ઉકળાટ પછી છે આજે વરસાદ થઈ ગયો છે તમને દેખાતું જ તો કેવો મેં વરે છે એક ધારો ધીરો સતત ચાલુ જ છે મેં એટલે એવું બધું છે એના બધું પાણી પાણી થઈ ગયું બધું તો હાલો તમને દેખાડું કેવો મેં વરે દિવસના આ જે છે વાટ પછી છે દોસ્તો આજ વરસાદ આવી ગયો છે ભાઈ અને આપણે જો તમને પાણી તમે જોઈ લો તો ખરા હાવ ધોધ પડે હે બાકી એટલો બધો વરસાદ થયો છે અને હજી સતત ચાલુ જ છે આમ એક ધારો જોઈ લો અટણ પાણી અટણ પડે છે અને તમને આગળ ગારી દેખાડું પવન બહુ છે અને કોઈ આસા પાલા હાવ હિસોરા ખાય છે અને આજે શુભ વાવણી છે જુનાગઢ જિલ્લા આખામાં થઈ ગઈ છે ઘણો બધો વરસાદ વરસી ગયો છે એક ધારો એટલે કે આજ વાવણી થઈ ગઈ ફાઇનલ કારણ કે ક્યારનો 1.5 કલાક છે સતત વરસાદ પડે છે તો આ આખા ભરાઈ જાય છે અને આ બધું છે આ બધું ભરાઈ ગયું છે ભાઈ આપણે વાડીએ ગયા હતા પણ આવતા રહ્યા હતો વરસાદ પલરીને કારણ કે ત્યારે વરસાદ એક્ઝેક્ટ ચાલુ થઈ ગયો તો ટાણે થોડોક મોરો પડી ગયો પણ જે ઘડીક પહેલાં જે વરસાદ વર્યો છે જો આકાશમાં હાવ કેટલા દિવસની ગરમી બાદ આજ છે ફૂલે ફૂલ વરસાદ જામી ગયો તો જો આ ગાડી આવી ગઈ છે હા બહુ ભાઈ અટાણે ગજબ ગાડી આવી ગઈ છે એટલું બધું પાણી જાય છે ગાડીમાં વાત જવા દો નહીં અને વીજળી એવી થાય તો તમને દેખાતી છે લાઇટ થઈ તરત જ અને આમથી મેં એવો વરસે છે બધી જગ્યાએ તો આપણે બારીએથી રણ જોઈએ છે કારણ કે બહાર નીકળે એમ છે નહીં ભારે વરસાદને કારણે જો પાણી પાણી થઈ ગયો બધે ભાઈ ભાઈ તો આજે જુઓ બાકી વરસાદ ટાઈમ હતો અને એમાં રાહદારીઓ છે ઉતરે છે અને આ પાછું વીજળી છે બહુ જોરદાર હા હો કેમ બાકી જામ્યો ને બહુ વરસાદ છે ભાઈ આમ જો પાણી પાણી થઈ ગયું આજે નાગલપુરમાં આવો ભાઈ પાણી પાણી તારે ધોમ વરસાદ વરસે છે હો કાકી હાલો ભાઈ ખેતરું ભરાઈ ગયા ભાઈ ભાઈ ઓ ભાઈ વરસાદ એટલે વરસાદ આમ જોઈ લો ફૂલ વાવણી થઈ ગઈ છે તો આમ જોઈ લો પાણી પાણી ભરાઈ ગયા છે બધા ખેતરોમાં અને અટાણે વીજળી બહુ જોરદાર થાય છે આકાશમાં તોય આપણે આની તો બાઈને આવી ગયા હતા ધ્યાન રાખવું પડે ભાઈ કારણ કે અત્યારે શું છે કે આ વરસાદ એવો છે તોફાની છે આમ જ્યાં જો ત્યાં લગન પાણી પાણી તમને દેખાતા છે તો ફૂલે ફૂલ ખેતરું પાણીના હાથ ભરી દીધા અને વાવણી કરી દીધી જોરદાર ભાઈ ભાઈ વરસાદ વર્યો હો બાકી વાહ હાસો પાલા નહીં માં હો ભાઈ ભાઈ તારે જમાવટ કરી આજ વરસાદે ખેતરું તો આખા પાણીના ભરાઈ ગયા અને મેં એટલો બધો વર્યો છે કે એની વાત જવા દો જોઈ લ્યો ભૂંગરામાં પાણી ક્યાંય માતું નથી
અટાણું ઓછું પડી ગયું, બાકી એક જ સેકન્ડમાં આખે આખું ભોરી દેતું હતું. આસોપાલા એક જ ધારા છે એ મેના મંડાણ ત્યાં છે ને વીજળી કડાકા ભડાકા થાય છે ભેગા, કેમ કે પવન એવો છે ભાઈ. તો અત્યારે સર્જાઈ ગયું છે વરસાદી વાતાવરણ અને આસોપાલો હાવ હિસોરા લે છે. બાઈને તો આપણે જવાય એમ નથી, નકર તમને દેખાડત. દરેક મોડો પડે ને પછી હું ખેતરમાં જાઉં જોવા. તો આજે જો આ હે ને વરસાદ માનો કે ગારી હાલતી થઈ ગઈ છે. પાણી અત્યારે તો જો મોરું પડી ગયું, કારણ કે વરસાદ જ મોરો પડી ગયા. તમને ખબર પડી હતી કેટલું ધોઈ નાખ્યું છે. તો આ નરિયાની જે ફૈરામ ગયા વર્ષે બનાવી હતી ધૂળ હતી આખી આખી દેખાઈ ગઈ. તો એટલે જ ન ધોવાનું, બાકી તો ધોઈ નાખત. લાઈને દેખાડી દીધી અહીંથી. અને આ બાજુ છે ને પાણી થઈ ગયું છે બધે. આખે આખું જો ગાડીમાં પાણી નથી માતું, એટલું બધું પાણી જાય છે. તો ફાઇનલી દોસ્તો આજ વરસાદ થઈ ગયો છે અને વાવણી થઈ ગઈ છે, કારણ કે આજ પાણી થઈ ગયું બધું જોઈ આવેલો. પણ પાણી કેમ આવ્યું ને? પણ એક જ દીમાં પાણી ગમે ત્યાં એટલું કાઢવું એટલે હા એટલો થઈ ગયો છે. 2.5 ઇંચ તો પાકો બહુ વેટ હોય. નકર આ ખેતરોમાંથી આ કેટલા ટાઈમ છે એમને નહોતા પાણી બાઈને નીકળ્યા આમાંથી. અને વીજળી કડાકા ભડાકા કેવા થાય પાછા. આ ગાડીમાં ફૂલે ફૂલ આવી ગઈ છે. ઉતરવા વાળો જાય છે, ઉતરીને રાહદારીઓ હજી સારું જ છે. ટફક વાડીએ હે તો સેલું આવી જાય પછી તો પાણી ઉતરી જાય સેલાનું તો, કારણ કે હજી બહુ ન આવે. બહુ પાણી બેન પડી ગઈ. હવે ગાય વટાણ લઈને ક્યાં હતા એ સોમાહામાં? હા જર્સી ગાયું બાઈને કાઢ્યું છે અહીંયા. કોને ખબર હવે ત્રણ ક્યાંથી કાઢ્યું છે? ના મેં એવો ગાજે હે. ઓહો રાજી જર્સી ગાયું કાઢી હો. અટાણ ક્યાં લઈ જાવી છે ને? ક્યાંક લઈ જાય છે હારિયામાં. તો ભાઈ આમ જુઓ તમે, વરસાદ એવો બધો ખેતરો ભરાઈ ગયા આખે આખા. આપણે બાયણે ઉભા હતા ને વીજળી પણ એવી થાય છે, કડાકા ને ભડાકા થાય છે. ખેતરો ભરાઈ ગયા કેમ? બાકી આ ખેતરમાં પાણી ભરાઈ ગયા. નીકળ્યા માથે વીજળી થાય તો અમે સાવણ ને હું બે જો આ વિડીયો ઉતારી અને નકરું ખેતરમાં પાણી ભરાઈ ગયું. સાવણ સાટા માથે આવે છે ને વીજળી થાય છે. જો આ બધું ખેતરમાં બધું પાણી ભરાઈ ગયા અને એવું બધું છે ને. અમે ઘડીક પલરા પછી બાયણે નીકળ્યા આવે ટાણે. તો ગાડી આગળ જોઈ ઘડીક પહેલાં અને ખેતરમાં પાણી ભરાઈ ગયા અને વાવણી થઈ ગઈ. અને આપણે ઊભા હતા છત્રીમાં. તું પલરો કે પલરો છે કેવું છે એટલે માથે થોડી વીજળી થાય છે. બહુ કંઈ છે ને હવે થોડુંક મોરું પડી ગયું અને હવે વાવણી થઈ ગઈ છે. એટલે હવે ચાલુ થઈ જાય તારે જોરદાર વાવણી. તો દોસ્તો આજે બહુ સારામાં સારો છે વરસાદ થઈ ગયો છે. આ બાજુ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ. તો ગાડીમાં બધે પાણી હવે તો મોકરા પડી ગયા છે. બહુ મોડું પડી ગયું છે. હવે કે બહુ છે નહીં, પણ આજે બહુ સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને વીજળી હજી ફૂલ એવી ને એવી થાય છે. તો હવે કાલથી છે બધા, કાલથી તો નહીં પણ હજી લગભગ 2-3 દિવસ થઈ જાય, કારણ કે લોઠી વાવણી થઈ, ભારે વાવણી થઈ છે એટલે વાવેતરમાં હજી વાર લાગશે. તો આપણે તો કે થઈ ગયું છે વાવેતર, એટલે હવે હાથીને હળીને એવું બધું હાંકવાનું થાય, ધીરે ધીરે બરાબર થાય. તો જોકે હજી કાલે શું થાય જોઈએ છે વરસાદમાં, કારણ કે આજના દિવસમાં તો બહુ ગજબ વરસાદ હોય. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આ બાજુથી પાણી બધે ભરાઈ ગયું ને ટાણે વીજળી બહુ થાય. તો અહીંથી તમે જુઓ એટલે ગાડી આખી ભરાઈને જાય છે એવું બધું છે. અને હાલો આપણે ઘર બાજુ ઘડીક જાય અને હવે જોઈએ છીએ અગાસીથી કે કેવો ખાઈને લગન કેવો વરસાદ થાય છે. વરસાદ હવે ધીમો અને હવે જે ખેતરમાં પાણી ભરાઈ ગયેલા છે. જોકે તમને દેખાતા છે ઓલરેડી સેટ ક્યાં ને ક્યાં લગન આ બધું બધા ખેતરોમાં પાણી જ ભરી ગયેલા છે. તો અત્યારે હવે વાતાવરણ થઈ ગયું શાંત, કોક સાટા ખરે છે, બહુ કંઈ નથી. તો હવે કાલના દિવસમાં જોઈએ છીએ પાછો શું થાય વરસાદ, કારણ કે આમથી ગિરનાર ઉપર જો વરવાંગડા નીકળ્યા અને ગિરનાર દેખાય છે.
એવું બધું છે ભાઈ.